ભાવેશ તું લઈ જા આ કરજો કઈ ઉભા ન થતા ભાઈ તમે સેદ નીચે બી જાઓ હરિ ઓમ ગણાનંદવ ગણપતિ કો આવામહે પ્રિયા અહમ જાનિ ગર્ભધમત્યો રુચક્ષસા આયુ પ્રભો ગીર્મો અહં તવ વીર વિદેય સવદે વિચંદ્રસી વાસ્તુને વંદન કરો નમો વાદ્યાય ચ રેક્મ્યાય ચ નમો વાસ્તવ્યાય ચ વાસ્તુવાય ચ નમઃ સોમાય ચ રુદ્રાય ચ નમઃ સામ્રાય ચ અરુણાય ચ વર્ધિની કલસ્તે રતંતં પં વર્ધયસ્ય સત્યા છંદો યજમાનસ્ય કામા બુદ્ધિમતે નમાનયતિ કશ્ચન સુભદ્રિકાં વીરવાસિની સંતાય ચ गणपत्यादि स्थापित देवता प्राण प्रतिष्ठा क्रिया के कर्मणे प्रथम दिने सायंकाले उत्तर पुजनांतगताक्षत पुष्पाणि समर्पयामि चढ़ावी दो नमस्कार अभी ત્રણ ચમચી ભરીને પાણી મૂકી દેજો વિધિ ધરાયું છે સીતાજીનું હરણ કરવા જાય છે ત્યારે આમ ઝાડ હલે ત્યાં ઝબકી જાય, થરથર થવા માંડે. કારણ એને ખરાબ પગલા માંડ્યા છે. હું અને
તમે ખરાબ રસ્તે જઈએ એટલે અંદરથી અવાજ આવે છે, પણ એ અવાજને કેટલો દાબી દેવો, માણસ દાબી દે છે ને કાંઈ અવાજને સાંભળી કામાને પાછો વળી જાય છે સાહેબ. એમ હોય પછી લઈ જજો ને, બધું હારે નહીં ધોવાય. બહુ કરે વાતો ને ગીત આલે ને ત્યારે આવજો, વાતોમાં નહીં. અમારે તો વાત તો હાવ નાની હોય. એક જણાને એટલું કીધું હતું કે તમે સમજદાર છો, ઓલો કે હા, કે તો દુખી છો. બોલો જેને સમજણ છે એ માણસ દુખી છે ને, બાકી નાથ મોરડો કાઢ નાખ્યો એને શું લેવા દેવા છે? એમ આમાં આ પૈસામાં એક નાની વાત કરતા હોય, તમે પૈસા લેવા આવો મોડો વીણો એટલે અમારું સંકલન તૂટી જાય. એટલે હું તમને કહું છું ગીત હાલે તારે લઈ જાઓ ને, ગીત હાલે તારે જે થાય. આ તો સેજે રઘુભાઈ મને કીધું એટલે આપણે જાહેર કર્યું કે આપણે 5 માણસો બેઠા છે થોડું. બાકી તો આ બેઠી સાહેબ ભગવતી બેઠી છે, જેને ભાઈ જેની સાધના કરી છે એ બધું પૂરું કરવા વાળું. કહેવાનો મારો અર્થ અંદર બેઠો એ અંદર જવાબ અંદર જ બેઠો છે, અહીંયા જ બેઠો છે. એ તો બહુ મોડી ખબર પડે મને ને તમને સાહેબ. આખી દુનિયા લૂંટાઈ જાય પછી પણ પૂજ્ય ભાઈના સાનિધ્યમાં જેને આવી ગયા એને હિરલો પકડી લીધો સાહેબ. એને ખબર પડી ગઈ કે મારી પાસે છે. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, બસ ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. હવે નીકળી હામ કે દે તો સૌને તુને પણ દેશે, એનો સૂતને ઇતબાર નથી. દે તો સૌને તુને પણ દેશે, એનો સૂતને ઇતબાર નથી. અને સૌનું સુણે તારું કાન સુણે ભાઈ, સૌનું સુણે તારું કાન સુણે તારા અંતરનો સુણે કે તારા અંતરનો ઈ પુકાર નથી. હું તમને એક દ્રષ્ટાંત આપું. એક ઝાડની ઉપર હોલો ને હોલી બે બેઠેલા. હોલાને કીધું કે હાલો ઉઠ્યું ને આપણે કઈક પેટ ભરવા માટે ચણી લેવા. તો હોલી કીધું કે ઉપર બાજ આવી ગયો છે, બાજ પક્ષી આપણે ખાઈ જાય આપણને. તો હોલો કે નીચેથી ઉતરી જાય, ઉડી જાય. તો નીચે શિકારી બરાબર નિશાન લઈને ઉભો છે. હવે આ દેશના ઋષિએ દ્રષ્ટાંત આપીને મને સમજાયું કે ઉપર કાળ નીચે કાળ, ઉપર બાજ હેઠે શિકારી ઉભો. उठ जान की बात सिचान ग्रही तब खींच के बान रहू भिलरी, तब बपरी उलरी पियो से विनवे, अब आयो मरनो समरो हररी. અને એક વાત લખી લેજો, જે શક્તિ રસ્તો બતાવે છે નારી નારાયણી છે. આપણે ક્યાં છે કોઈ પણ માણસની સફળતાની પાછળ એક સફળ નારીનો હાથ હોય છે, નારી શક્તિ હોય છે. શેઠ સગાસાએ કીધું તું દીકરો ખાંડીને ખવડાવી દી, તાકાત નથી. દેવાજ બધો તો ચિઠ્ઠી લખે હગે, આયરાણી આવેલા માણસોની હારે દુશ્મનને હણગારીને મોકલી દેજો, પણ આયરાણી રાહ રાખતા વાત કરજો. પુરુષ લખી હગે, અમલ તો ભારતની આર્ય નારીને કરવો છે. એમ આ હોલો મુંજાણો નો હોલીએ રસ્તો બતાવ્યો. અને તમે ભોજા ભગતના ભજનમાં જાઓ તો કાચબો મુંજાણો મીઠો કેવા તારા રામ નહીં આવે, આમાં કાંઈ રામ આપને બચાવે નહીં. પછી કાચબી એને કે છે, પછી કાચબી કે છે કે ભાઈ તારો રામ નહીં બચાવે. પછી કાચબો કાચબીને કે છે કે બાળતી હોય બેસને રે મારી પીઠ પર રાખું એ પ્રાણ રે, મારી પીઠ પર રાખું એ પ્રાણ. નિંદા કરમાં મારા નાથની રે નાને રૂવે રૂવાય લાગે બાણ, આ માતા જો બાજુ બળી પાણી બારો આમાંથી જો આ
મને રૂએ રૂએ લાગે બાણ આમાંથી જો આજ ઉગરીએ તો પાણી બારો પગ ન ભરીએ એમ ઉડ જાન की बात सिचान ग्रही तब खींच के बांध रहे हो भिलरी तब बपरी हुलरी पीयू से विनवे अब आयो मरनो समरोहर ભોલા કાળ આવી ગયો આમાંથી હવે બચીએ નહીં પણ બચવું હોય તો નાભીમાંથી 5 નામ ભગવાનના લઈ લે હું એ લઈ લઉં જો બચવું હોય તો એમાં 5 નામ લીધા તા તો કાલ કો काल भोरिंग दिशो दगाबाज को बांध रेगो सररी जिनको रचपाल गोपाल धनी इनको बलवंत कहां कर रही से ये 5 नाम लीधा के हरि बचावजे ता तो झाड़ना थड़माथी कारो तो हरोप निकळ्यो निशान लीनो बेरो शिकारीना पगमा डंख मार्यो शिकारी पड़ी गयो बाणનું નિશાન ફગી ગયું હોલો હોલી બચી ગયા ને બાજ વિંધાઈ ગયો સાહેબ સામે આ કરી શકે છે એ 5 નામ લે પુકાર અંતરનો શું હતું દ્રૌપદી બહુ ધોખો કર્યો છે ટૂંકમાં તમને કહું તો દ્રૌપદી ધોખો કર્યો છે વસ્ત્રહરણ વખતે એને આપણે જેમ નો હામાં ધોખા કરીએ એમ એણે કૃષ્ણનો ધોખો કર્યો છે શું ધોખો કર્યો છે તું વ્રજવાસી હું પંચાલી આપણી બેની જુદી જુદી જાતો જાતના કે મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી રે મુક્તિની જુગતિ મારા સતગુરુએ બતાવી રે મારા સતગુરુ કીધું આમ હાલ્યો જા સીધે સીધો હાલ્યો જા તને પરમ તત્વ મળશે બોલું છે ને એ કઠિયારાને કીધું ને એ ફકીરે કે હજી આગળ જા એ બિચારો લાકડા વેચી વેચીને કામ કરતો હતો આગળ જા એમ થયું કે આજ ફકીરે કીધું જાવ આગળ તો ચંદનના લાકડા ચંદનનું વર મળ્યું છે ઓહો હરખનો દુઃખનો માર્યો તો રોતો તો પણ હરખનો રોવા મળ્યો કે આ ચંદનના નો બગીચો મને વેલો મળી ગયો તો હું કરોડપતિ થઈ ગયો હોત પણ મારા ફકીરે કીધું હજી આગળ જા ત્યાં તો સાહેબ ચાંદીની ખાણ મળી ઈથી આગળ જા સોનાની ખાણ મળી ઈથી આગળ જા તો હીરાની ખાણ મળી એમ પૂજ્ય ભાઈ શ્રી કહેતા પરમ પૂજ્ય કે તમે જેમ જેમ ધ્યાનમાં સાધનામાં આગળ જશો તમને મોનાની ખાણ મળશે ચાંદીની પછી સોનાની પછી હીરાની પછી પરમ તત્વની પ્રાપ્તિ થશે આગળ જવાની વાત છે મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી નિર્વિચારમાં પહેલા બેહો પછી ધ્યાનમાં બેસો પછી સમાધિમાં જઈને પછી પરમની પ્રાપ્તિ થાય મુક્તિની જુગતિ મારા